અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવા ટ્રેનમાં નીકળેલા 5 બાંગ્લાદેશીઓને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા દંપતી અને 2 બાળકો સહિત 5 લોકો ઝડપાયા છે. રેલવે પોલીસે એલસીબી અને એસઓજીને સાથે રાખી ચેક કરતા તમામ 5 લોકો બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા છે. ટ્રેનમાં જનરલ ટિકિટ લઈ 3 ટાયર એસીમાં દનભડી તેઓ મુસાફરી કરી રહ્યા હતા. તે વેળાએ પોલીસે તેમને ઝડપી પાડ્યા છે. કાશ્મીરના પહેલગામ ખાતેની આતંકી ઘટના પછી રાજ્યભરમાં વસતા ઘૂસણખોરોને સર્વે શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા લગાતાર બીજા દિવસે શહેરના પેરાફરી વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. આજવા રોડ ખાતે હાઈવે 100 મીટરના અંતરે આવેલી એકતા નગર અને વસાહતમાંથી 200થી વધુ પુરુષો અને 100થી વધુ મહિલાઓ સહિત 300 શંકાસ્પદોને પૂછપરછ માટે હિરાસતમાં લેવાયા હતા. છેલ્લા 2 દિવસમાં વડોદરા શહેરમાંથી 8 બાંગ્લાદેશીઓ નકાબપોશ થવા છે. બાકીના 20થી વધુ શંકાસ્પદો પોલીસની દેખરેખ હેઠળ છે. 4 કલાકની તપાસના અંતે 200 પુરુષો તેમજ 100 સ્ત્રીઓ શંકાસ્પદ જણાયા હતા, જેઓને પોલીસ જાપ્તામાં કોર્ડન કરીને બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા 48 કલાકમાં ઓપરેશનમાં વડોદરામાં રહેતા 8 બાંગ્લાદેશીઓ નક્કી થયા છે. બાકીના 20થી વધુ શંકાસ્પદોના ડોક્યુમેન્ટ ચેક થઈ ગયા છે, જેની ખાતરી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઈ છે. શહેરની એકતાનગર વસાહતમાં 300થી વધુ શંકાસ્પદોને પૂછપરછ માટે પોલીસની દેખરેખ હેઠળ હિરાસતમાં લેવાયા હતા. બાંગ્લાદેશી દંપતી 2 મહિના પહેલા આવ્યું અને દેહનો વેપાર કરે છે તેમ તપાસમાં ખુલ્યું હતું. હવે અમારે નાયબ પોલીસ મહાનિદેશક સાહેબ સરોજ કુમારી સાહેબ તેમજ ડીવાયસી બારિયા સાહેબના સૂચના મુજબ ડીજીપી સાહેબ તરફથી જે ઇનલીગલ બાંગ્લાદેશીઓને ડ્રાઈવ રાખવામાં આવેલી એ લોકોને પકડવાની જે અનુસંધાને અમારા વડોદરા વેસ્ટર્ન રેલવે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે ડી સ્ટાફની, તેમજ એસઓજી ટીમ અને એલસીબીની ટીમ સાથે રાખીને તમામ જેટલી પણ આવતી જતી ટ્રેનો છે એમાં ચેક કરવામાં આવેલું હતું. તેમાં રાત્રિ દરમિયાન આશરે 2:15 વાગે 2:15 મિનિટે હાવડા એક્સપ્રેસ ટ્રેન આવેલી, જેની અંદર તમામ જનરલ કોચથી માંડી તમામ કોચ ચેક કરવામાં આવેલા, જેમાં S3 કોચની અંદરથી આપણે 5 જણા શંકાસ્પદ વ્યક્તિઓ જેવા જણાઈ આવેલ, જેઓને પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપેલ નથી. જેના આધારે અમારા પોલીસના માણસોએ એમને ઉતારી અને સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા. ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે. તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. એ લોકો હાવડા જતા હતા. 5 જણ છે ટોટલ. ના, એવું નથી મળ્યું. અમારા ચેકિંગ દરમિયાન 5 વ્યક્તિઓ મળેલા છે. એમાં 2 એડલ્ટ છે, 2 પુરુષો છે, 1 મહિલા છે અને 2 બાળકો છે. હાજી, હવે આગળ તો ઉપરથી ડીજીપી તરફથી જે પણ કાર્યવાહી કરવામાં આવશે એ લોકો ઉપરથી આવશે. અમારે હાલ અત્યારે ડિટેન કરીને અમારે રાખવાની છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.